18 લાઈવમાં આપનું સ્વાગત છે। હાલોલ ખાતે પંચમહાલ જિલ્લા મહીસાગર જિલ્લાના પ્રતિભાશાળી વ્યક્તિઓનો સન્માન સમારંભ યોજાયો। પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બસાલ્ટ પેરાડાઇઝ રિસોર્ટ ગોપીપુરા રોડ ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના અધ્યક્ષપદે મુખ્ય મહેમાન પદે ગુજરાત રિજિયોનલ દિવ્ય ભાસ્કરના હિરેનભાઈ મોદી, ડોક્ટર નીલિમાબેન સોમપુરાની ઉપસ્થિતિમાં પંચમહાલ મહીસાગર જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા સરપંચો, વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો, પત્રકારો, ઔદ્યોગિક એકમ ક્ષેત્ર વગેરે શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ યોજાયો હતો। આમ દિવ્ય ભાસ્કરની 20મી વર્ષગાંઠ બેમિસાલ કાર્યક્રમ હાલોલ ખાતે યોજાયો હતો। પૂજ્ય શ્રી વચનામૃત દ્વારા જણાવવામાં આવ્યું કે ભક્તિની સાથે રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન વિકાસમાં આપણે તમામે સહયોગ આપવો જરૂરી છે। આ પ્રસંગે વડોદરા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાલા, સચિનભાઈ, ગોપાલભાઈ, અપેક્ષાબેન વગેરે વૈષ્ણવ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અગ્રણીઓ પૂજ્યશ્રીના કરકમલો દ્વારા સ્મૃતિચિહ્ન મોમેન્ટો આપી સન્માન કરાયું। ગુજરાત રિજિયોનલ હેડ મેનેજર હિરેન મોદી દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજનું સાલ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિશિષ્ટ સન્માનિત કરાયા હતા અને 67થી વધુ અગ્રણીઓનું પણ પૂજ્યશ્રીના હસ્તે સન્માન કરાયું। ત્યારે મારું સન્માન મહેશ્વરીજીએ ભોપાલમાં સ્પેશિયલ અરેન્જ કર્યું હતું આના માટે। એ દિવસ આજે મને યાદ આવી રહ્યો છે। જે વખતે રામદેવ બાબા ટીવી ને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે એમણે મને કહ્યું કે આપણે 2 જણ પડીએ આમાં। મેં કહ્યું કે ભાઈ મારો વિષય જ નથી આ, અમે તો આશીર્વાદ આપીને છૂટી જઈએ એમાં જ મજા છે। એ ક્ષેત્રમાં આવીએ ત્યારે અનેક સમસ્યાઓનું સમાધાન આપમેળે શોધવું પડતું હોય છે। અમિતાભ બચ્ચનનો શો આવે છે, એમણે પૂછ્યું કે તમે બહુ જ મોટા છો તો ક્યારેક નાના બનવાની ઈચ્છા ના થાય? કોઈએ પૂછ્યું એમને તો એમણે કહ્યું કે 24 કલાકમાંથી 20 કલાક હું એવો જ વિચાર કરું કે નાનો હોત તો વધારે સુખી હોત। કહેવાનો મારો તાત્પર્ય એક જ છે કે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય કાર્યો કરવા એ દરેકના બસનું કામ નથી।